આ એક વિકસિત વિસ્તાર છે જેને ગઠામણ રોડથી ઓળખવામાં આવે છે, પણ આ રોડ ઉપર જે ગટરનું પાણી છે એટલે કે ગંદકી જે પાલનપુરની છે એ ઉભરાઈ અને બહાર આવે છે. અને આ ગટરનું જે પાણી છે એ રોડ ઉપર તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ટુ વ્હીલર છે એ ટુ વ્હીલર તો બિલકુલ અહીંથી ચાલી શકે એમ નથી. જે ગટર છે એ બેસી ગઈ છે રોડ વચ્ચોવચ્ચ અને એની આજુબાજુ પથ્થર મૂકવામાં આવ્યા છે. રાત્રિના સમયે જ્યારે અહીંથી ટુ વ્હીલર પસાર થાય તો આ જે ગટરનો ખાડો છે એની અંદર ખાબકી જાય તો એનું મૃત્યુ નિશ્ચિત છે. બાજુમાં બોર્ડ મારેલું છે કે ડાબી બાજુ ઊંડાણવાળું તળાવ હોય, વાહન અહીંથી ધીમે હાંકો, પણ તળાવ રસ્તા ઉપર જ છે, બાજુમાં તળાવ નથી. જે રોડ છે એ રોડ ઉપર જ અહીં હું તમને તળાવ બતાવવાનો પ્રયત્ન કરીશ કે રોડ ઉપર જ તળાવ ભરાઈ ગયું છે. અહીંના સ્થાનિક છે ધારાસભ્ય, એમની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર થઈ ગયું છે અને કામ ચાલુ પણ છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે આ કામ થાય છે એ કામની અંદર પ્રોપર એટલે કે યોગ્ય રીતે જે ગંદુ પાણી છે એ ગંદા પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નથી કરેલી અને લોકો ગંદકીમાં થઈને પસાર થાય છે. આજે રવિવાર છે અને રવિવારના દિવસે આ રોડ ઉપર આગળ જતા એટલે કે ટીંબાવાળા સધીમાનું જે મંદિર છે એ સધીમાના મંદિરે દર્શન કરવા જતા હોય છે લોકો. આજુબાજુ 50 જેટલી સોસાયટીઓ છે અને એ સોસાયટીના રહીશો પણ અહીંથી પસાર થતા હોય છે. આગળ આ ગઠામણ જે ગામ છે ત્યાં 20 થી 25 ગામો પણ આવેલા છે અને લોકો અહીં હજારોની સંખ્યામાં અવર જવર કરતા હોય છે. પરંતુ જે ગટરનું પાણી છે એ નીકળીને બહાર આવી રહ્યું છે અને જો અહીં જો સુંદર કપડાં કે સરસ મજાના સ્વચ્છ કપડાં પહેરીને નીકળ્યા હોય તો એ કપડાં ઉપર આ છાંટા પાણીના ઉડે તો એનું વેલ્યુ 0 થઈ જાય. તો આ જે કામ છે એ કામ તળાવની અંદર ગંદુ પાણી ગટરનું નાખતા પહેલાં પ્રોપર રીતે આનો નિકાલ કરી અને પછી આ જે કામ છે એ કરવું જોઈએ. રસ્તા ઉપર જે પથ્થર પડેલા છે એની અંદર 2 થી 5 ફૂટ જેટલો ખાડો છે અને એ ખાડાની અંદર પાણી ઉભરાઈ અને બહાર જાય છે. અહીં ગંદકીનો પારાવાર છે. આજુબાજુ જે લોકો રહેતા છે એ લોકોને રાત્રે અહીં મચ્છર એમને ઊંઘવા દેતા હશે કે કેમ, એક મોટો પ્રશ્નાર્થ છે. કેટલી ગંદકી છે. આ જે રોડ છે એ મેઇન રોડ છે, પરંતુ આ રોડનું અહીંનું જે લેવલ છે એ લેવલ ન હોવાને કારણે, ખાડો પડી ગયા હોવાને કારણે ગંદકીનું જે પાણી છે એ સતત બહાર આવી રહ્યું છે. તો આ પાણીનો યોગ્ય નિકાલ કરી રસ્તાની વ્યવસ્થા થાય એવું અહીંના સ્થાનિક લોકો ઈચ્છે છે.